નમસ્કાર મિત્રો, ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે પાછા આવી ગયા છે મધમાખીની પેટીઓ છે એ બાજુ છે। આ પાછળ તમે નજારો જોઈ શકો છો, એ બધું અમારા જે ખેતરના માલિક છે, શેઠ છે, જેઓનો બધું છે। અને આ બાજુ અમારી પેટીઓ મૂકેલી છે, તમે જોઈ શકો છો। આ બધી પેટીઓ જ છે અહીંયા અત્યારે પડેલી છે। અને આ રસ્તો છે, રસ્તાની સાઈડની અંદર આ બધી પેટીઓ બંને સાઈડની અંદર મૂકેલી છે। તો બ્લોકની અંદર બન્યા રહીજો, આપણે આગળ જઈએ છીએ। આગળ જઈને હું તમને બતાવું છું। અત્યારે ચકલા બી બહુ આવે છે, એટલે ચકલા ભગાવવા માટે તો આવી ગયેલો છું। તો બ્લોકની અંદર બન્યા રહીજો, આપણે આગળ જઈએ, આગળ જઈને પછી મળીએ। અને આ બાજુ મારો તંબુ છે, તમે જોઈ શકો કે એલો સામે દેખાઈ રહ્યો છે ને, સફેદ સફેદ છે, મારો તંબુ છે। ત્યાંથી હું આટલી દૂરમાં આ શેઠનું મકાન છે પાછળ, અને અહીંયા ગાડી આ પેટીઓ રાખેલી છે। તો આપણે ફાઇનલી પેટીઓની નજીકમાં આવી ગયા છે। આ લાઈનથી લાઈન બધી પેટીઓ છેકથી લાઈન મૂકેલી છેક સુધી લાઈન બનાવેલી છે। એનામ આ બાજુ બી છે, તમે જોઈ શકો સર, છેક સુધી એમથી લાઈન ગયેલી છે। એટલી બધી આપણે પેટીઓ મૂકેલી છે। અને આ બાજુ આ બધી ખેતી જ છે, વરિયાળીની ખેતી છે। વરિયાળીના ખેતરની નજીકમાં જ છે, એટલે વરિયાળીમાં ત્યાં ફૂલ હોય અને એમાંથી રસ લાવીને પછી આ માખી છે ત્યાંની અંદર તે રસ બનાવતી હોય છે। તો બ્લોકની અંદર બની રહેજો, હું ચકલા ભગાવવા માટે જાઉં છું। અત્યારે તો ચકલા ભાવ આવે છે, એટલે મારે અહીંથી ભગાવવું પડશે, નહીં તો પછી આ માખી છે ને બધી માખીને ખાઈ જાય છે। એટલે હું પહેલાં ચકલા ભગાવી લઉં છું, અને પછી પાછા આપણે મળીએ। તો હું વિડીયોને થોડો કટ કરી નાખું છું, કેમ કે વિડીયો બહુ લાંબો ના થાય જાય એના માટે। તો હું ચકલા ભગાવી દઉં, પછી આપણે પાછા મળીએ છીએ। તો બ્લોકની અંદર બન્યા રહીજો। તો મિત્રો, ફાઇનલી આપણું ચકલા ઉરાવનું કામ પતી ગયું છે। હવે આપણે જઈએ તો તંબુએ જઈને પછી મળીએ, કંઈક ચા બા બનાવીને પીએ। આમ તો પાછું બી આવવું પડશે, કેમ કે ચકલા અત્યારે બી હજુ ભાગ્યા તો નથી, ક્યારેક આવી જાય છે। એટલે આ તો બરાબર તડકો થાય ને ત્યાં સુધી આની અંદર ભગાવતું રહેવું પડે, તો ભાગે, બાકી આમના ભાગતા નથી। ફાઇનલી આપણે તંબુની નજીકમાં આવી ગયા છે, તમે જોઈ શકો છો। પાછળના કેમેરે બી તમને બતાવી દઉં, આપણો આ તંબુ છે, આગળ ખાટલો મૂકેલો છે, કેમ કે અહીંયા પાછા કૂતરા બહુ આવી જાય, એટલે જમવાનું એવું બનાવેલું હોય ને તો પાછા ખાઈ જાય છે, એટલા માટે ખાટલો મૂકીને રાખવું પડશે। તો હવે હું ખાટલાને અહીંથી ઉપાડેલું, ખાટલો ઉપાડીને અહીં સાઈડની અંદર મૂકી દઈએ, અને પછી આપણું અંદર તો બધું સામાન તો બરાબર છે। ફાઇનલી આપણું કામ બધું પતી ગયું છે, અને પાછા મળીશું નવા બ્લોગની અંદર। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી લેજો, નવા ગુજરાતી બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો પાછા મળીશું કાલે નવા બ્લોગની અંદર।